શિવે સર્વાસાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ તમારા કુળદેવીને સામે કગુને સાથે નાખો યા દેવી સર્વભૂતેષુ માતા કુળદેવી રૂપેણ સંધિતા નમત છે આમ સાથે નાખ્યો. હવે તમે મારી એક કઈ ઊભી વાઈટું આપણે બૈરા નો રાખે બસ આદમી ખાલી રૂ તો છે ને તમે પાસે રૂ એટલે અમે 3 વાઈટો નાની કરી દો એટલે હાલ બરોબર 3 વાઈટો અને ઘીમાં પલાળી અને આમાં મૂકી દેવાની જવાબદારી તમારી. હવે આ આપણે પિતૃ દેવતા છે બરોબર. હવે આપણે પિતૃ દેવતાને બધા એક એક કરી તમે આમ તમે આ કરો ધાર કરો બધા. હા તમે ધાર તમે આ કરો. ઓ ચમચી લઈ લો નથી. ઓમ ગંગે ચ યમને ચ ગોદાવરી કાવેરી નદી જલાસિંધસ્મિનમ કુરુ જલમ સમર્પયામિ. પિતૃદેવમ મહાદેવ હે પિતૃદેવતા દુનિયાની તમામ પવિત્ર નદીઓ ભારતની નહીં ગંગા જમના સરસ્વતી તાપી બ્રહ્મપુત્રા આકાશમાં મંદાકિની પાતાળમાં પ્રભાવતી આ તમામ જે નદીઓ છે એના શુદ્ધ જળ લઈ હે પિતૃદેવતા હું તમને આ કામ માટે સ્નાન હવે પંચામૃત ઓમ ભૂર્ભુવઃ પંચામૃતમ સ્નાનામ સમર્પયામિ. ચડે હવે એક એક તેમની જળ બધામાં ચડાવજો બધી હોપારી શુદ્ધમ જલમ સ્નાનામ સમર્પયામિ. 5 વખત તમે બધા આપણા પિતૃ ધ્યાન ધરો તો હું તમને બધાને પવિત્રના ઓમ પવિત્રાણાયમ રાધરા ઓમ પવિત્રાણાયમ ઓમ પવિત્રાણાયમ ઓમ પવિત્રાણાયમ ઓમ પવિત્રાણાય ઓમ પવિત્રાણાયમ. હવે તમે બધા પવિત્ર થઈ ગયા છો બરોબર. હવે તમારે પિતૃનું પૂજન કરવાનું છે. હવે પિતૃને તમારે આ પહેલી આંગળી કઈ આંગળી પિતૃનું પૂજન હંમેશા પહેલી આંગળીથી થાય નહીં તો હાલે કંઈ ચાલનો કરો. ઓમ પિતૃદેવમ મહાદેવમ સર્વદેવમ પ્રધાનમ નિર્વિઘ્નમ કુર્વં દેવમ સર્વકાર્ય અભિનંદન ચોકર મુદ્રાઓ અભિનંદન ગુલાલંજન સ્વાતંત્રમેવ ચ નાનાવિધિ પૂજતામ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ પછી વસ્ત્ર આપો ભગવાનને. ઓમ નાળા થડી આમાં આ બધી હોય ચોખ્ખી આપજો વપરાય ન લેતા. ઓમ ભૂર્ભુવઃ વસ્ત્રમ દલમ સમર્પયામિ. બધી હોપારીમાં આવી ઉપર મૂકી દઈએ પહેલી હોપારી. હવે દીવાથી આમ ધૂપમ દીપમ સમર્પયામિ. હાથ જોડી પિતૃદેવતાને પ્રાર્થના કરો. તમેવ માતા ચ પિતા તમેવ બંધો ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. પિતૃદેવમ મહાદેવમ સર્વદેવ 3 વખત બોલી જાઓ. ઓમ પિતૃભ્યો નમઃ ઓમ પિતૃભ્યો નમઃ ઓમ પિતૃભ્યો નમઃ ઓમ બાળાય નમઃ ઓમ બાલાભ્યો નમઃ. નાનું બાળક હોય ગમે ઓમ બાલાભ્યો નમઃ ઓમ બાલાભ્યો નમઃ. હે પિતૃદેવતા અચિતમ ગિરિસમ સાધી ધર્મ સુપાત્રે ઋતર્વર શાખા લેખી પણ મોલવી વ્યક્તિ જગુત્વ શારદા સર્વમ કાલવ સંસ્કૃત ગુણાના મિશો. હે પિતૃદેવતા તમારા એટલા બધા અમારા પર ગુણ છે તેનો કોઈ દિવસ પાર આવતો નથી. હવે આ પિતૃદેવતાની ખુપારી છે ને એ આપણે કેમ એક થાળી લાવો એટલે આપણે એ છે ને બધું જળમાં પધરાવવાનું. હવે જો આ તમારે આપણે બધાને પહેલાં મેન આપણો આ તર્પણ બોલો. પણ તમને કોઈને નામ આવડતા હોય કોઈ નાના બાળક હોય ગમે ના બાળક ભોળા હોય એનું તમારે તર્પણ કરવાનું. શું કરવાનું છે તર્પણ તમારે આમ રાખીએ હું તમને શીખવાડીશ બરાબર. તમે 2 જણા આમાં તર્પણ કરશો હાલશે બરોબર. અને બીજા આપણે સામાનો તાસ એક છે ને ઘરમાં બીજો મિલાનો તાસ કરો અને બધા આમાં ઉપર મૂકી દો 4 તાસો પડે એના કોળનું કહી દે લાવી જાય બધું. એમને બીજો આપણે સ્ટીલનો તાસ કરો એકાદો. હા તો 1-2 હોય તો લાવો. એ બધી ઉપર એમાં મૂકી દો. હા એમાં મૂકી દો. હા આ બધી મૂકી દેવાની. હવે આ જે જળ છે ને એ તમારે તુલસીનો ક્યારે તમારા એટલામાં કંઈ હોય નહીં. ગાયનું કોઈ ખીલ હોય તમારે એટલામાં કંઈ હોય નહીં. તો આપણે આ ઝાડવું છે ને એના મૂળમાં
કારણ કે એમાં ભગવાનનો વાસ છે એટલે એમાં મૂકી હા ચીકનું છે પગે જાઓ આ બધું ભેગું કરી આમાં નાખી દો પ્લેટમાં નાખી દો અને પગે સંજય ઊભો થાય પછી એક ગમે ઊભા થાવ પછી એમાં તમારે એ સંજય ઊભો થઈ જાય હા બસ તમે બધા બે સાફ લેતા હું ધોઈને સાફ કરી હા એક જ તે ઓલપાની સાઈડમાં સીડી સડવાની સીડી રહી ને એની સામેની સાઈડ એક બાજુ હા ઓલી સાઈડમાં ઓલી ધાબા પર હા દિવાલ અડીને જ રાખી